આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે આજે સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 62% મતદાન થયું. ગુજરાતની લોકસભાની 26 સહિત કુલ 94 બેઠકો માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની ચકાસણી આવતીકાલે થશે. લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતીય રેલવેએ ઉનાળુ ઋતુમાં મુસાફરોને વધુ સારી સુવિધા આપવા ખાસ ટ્રેનોની વિક્રમજનક 9111 ટ્રીપનું આયોજન કર્યું છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે થયેલા વિસ્ફોટમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો અને દેશના કેટલાક ઉત્તરીય ભાગોમાં આગામી 24 કલાક દરમિયાન કરા સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. સમાચાર વિગતવાર. લોકસભાની 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે આજે સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 62% મતદાન થયું છે. કેટલાક બનાવોને બાદ કરતાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું છે. લોકસભાની બેઠકોની સાથે સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણી પણ આજે યોજાઈ છે. તમિલનાડુમાં લોકસભાની બધી જ 39 બેઠકો પર 62% મતદાન થયું હોવાના અહેવાલ છે. રાજસ્થાનમાં 50% મતદાન થયું છે. મધ્યપ્રદેશમાં લોકસભાની 6 બેઠકો માટે બપોર સુધીમાં 53.40% મતદાન થયું હતું. મણિપુરમાં આશરે 68%, જ્યારે મેઘાલયમાં 61% મતદાન થયું હોવાના અહેવાલ છે, જ્યારે મિઝોરમમાં 53% મતદાન થયું છે. બંગાળમાં કૂચબિહાર મતવિસ્તારમાં હિંસાના કેટલાક બનાવો નોંધાતા ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી અહેવાલ મંગાવ્યો છે. દરમિયાન બંગાળમાં 77% મતદાન થયું હોવાના અહેવાલ છે. નાગાલેન્ડમાં લોકસભાની એક બેઠક પર 56%થી વધુ, જ્યારે અરુણાચલ પ્રદેશમાં 63%થી વધુ મતદાન થયું હોવાના અહેવાલ છે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશની લોકસભાની 8 બેઠકો માટે 57%થી વધુ મતદાન થયું છે. છત્તીસગઢમાં બપોર સુધીમાં 42%થી વધુ મતદાનના અહેવાલ છે. જમ્મુ અને કાશ્મીરની ઉધમપુર કથુઆ સંસદીય બેઠક પર 65%થી વધુ મતદાન થયું હોવાના અહેવાલ છે. મેઘાલયમાં આજે લોકસભાની 2 બેઠકો માટે મતદાન થયું હતું, જે માટે 10 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા. રાજ્યમાં સુગમ મતદાન માટે 3512 મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા, જેમાંથી 326 શહેરી, જ્યારે 3186 મતદાન કેન્દ્રો ગ્રામીણ વિસ્તારોમાં હતા. રસપ્રદ વાત એ રહી હતી કે અહીંના 88 જેટલા મતદાન કેન્દ્રો પર તમામ ચૂંટણીકર્મી મહિલાઓ હતા. રાજ્યમાં 60 આદર્શ મતદાન કેન્દ્ર છે, જ્યારે એક મતદાન કેન્દ્રનું સંચાલન દિવ્યાંગજન કરી રહ્યા છે. 1886 કેન્દ્રો પર વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું. ગુજરાતની લોકસભાની 26 બેઠકોની સામાન્ય અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની ચકાસણી આવતીકાલ 20મી એપ્રિલે થશે, જ્યારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22મી એપ્રિલ હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહ્યા છે તેની માહિતી 22મીએ સાંજે થશે. આ બેઠકો માટે આગામી 7મી મેના રોજ મતદાન થશે. ઉલ્લેખનીય છે કે 7મી મેના રોજ ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીમાં 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો માટે મતદાન થવાનું છે. આજે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે ભાજપના અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી, CR પાટીલે નવસારી બેઠક પરથી, પૂનમ માડમે જામનગર બેઠક પરથી ઉમેદવારીપત્રો ભર્યા. એવી જ રીતે કોંગ્રેસના પરેશ ધાનાણીએ રાજકોટ બેઠક પરથી, નૈશદ દેસાઈએ નવસારી બેઠક પરથી અને રામજી ઠાકોરે મહેસાણા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. દરમિયાન લોકસભાની ચોથા તબક્કાની 13મી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામું બહાર પડતા ઉમેદવારીપત્રો ભરવાનો પ્રારંભ થયો છે. ચોથા તબક્કામાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની 96 બેઠકો માટે મતદાન થવાનું છે. આ માટે આગામી 25મી એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની કાસરગોડ અને કુન્નૂર બેઠક માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. દરમિયાન તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ કૃષિ પેદાશોની કિંમતોનો ખેડૂતો સામે હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ગરીબ પરિવારની ગૃહિણીઓને ઘરકામ બદલ માસિક 8,500 રૂપિયા વળતર તરીકે આપશે અને ખેડૂતો માટે કૃષિ ઉપજોને ટેકા
ટેકાના ભાવો નક્કી કરતું વિધેયક લાવશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે તેલંગાણાના હૈદરાબાદમાં જાહેર સભાને સંબોધતા દાવો કર્યો હતો કે ભાજપે દેશને છેલ્લા એક દાયકામાં ભ્રષ્ટાચાર મુક્ત બનાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ વર્તમાન રાજકીય ફલક પર પ્રાસંગિકતા ગુમાવી ચૂકી છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે એક જાહેર સભાને સંબોધતા એનડીએ સરકાર સામે ખેડૂતોની અવગણના કરવાનો આરોપ મૂક્યો. નોઈડામાં સભાને સંબોધતા તેમણે કહ્યું કે જો ઇન્ડિયા ગઠબંધન સરકાર સત્તામાં આવી તો ખેડૂતોને કૃષિ પેદાશો માટે ટેકાના ભાવોની કાયદેસર બાંહેધરી મળશે. આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના કટિહાર અને કિશનગંજમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતીય રેલવેએ ઉનાળામાં મુસાફરોને વધુ સારી સુવિધા આપવા ખાસ ટ્રેનોની વિક્રમજનક 9,111 ટ્રીપનું આયોજન કર્યું છે. રેલવે મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે ગુજરાત સહિત 14 રાજ્યોના મુખ્ય રેલવે રૂટ ઉપર આ ખાસ ટ્રેનો ચલાવાશે. આ ઉપરાંત ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈને બધા જ રેલવે સ્ટેશનો ઉપર મુસાફરો સરળતાથી આવાગમન કરી શકે તેવી નિયંત્રણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમગ્ર વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેવી જ રીતે મુસાફરોને રેલવે સ્ટેશન પર પીવાનું પાણી, બેસવાની સુવિધાઓ સુનિશ્ચિત કરવાની સૂચના દરેક વિભાગીય રેલવે મંડળોને આપવામાં આવી છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે થયેલા વિસ્ફોટમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે. સીઆરપીએફના જવાનોની એક ટુકડી કાર્યવાહી કરી રહી હતી ત્યારે બેરલ ગ્રેનેડ લોન્ચરમાં વિસ્ફોટ થતાં સીઆરપીએફના એક જવાનને ઈજા થઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ ઈજાગ્રસ્ત જવાનનું મૃત્યુ થયું હતું. બીજી ઘટનામાં બીજાપુર જિલ્લાના ભૈરમગઢ વિસ્તારમાં થયેલા એક વિસ્ફોટમાં સીઆરપીએફના જવાનને ઈજા થઈ છે. દેશના કેટલાક ઉત્તરીય ભાગોમાં આગામી 24 કલાક દરમિયાન કરા સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ પશ્ચિમી વિક્ષેપને કારણે 20 અને 21 એપ્રિલ દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશમાં ઘણા સ્થળોએ હિમવર્ષા સાથે વરસાદ પડવાની સંભાવના છે. આવતીકાલે ઉત્તરાખંડમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ તેમજ હિમવર્ષા થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તરી પંજાબ, હરિયાણામાં ગાજવીજ અને તોફાની વરસાદ સાથે છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. આ તરફ પૂર્વોત્તર ભારતમાં હળવો વરસાદ તેમજ વાવાઝોડાની સંભાવના છે. આગામી 2 દિવસમાં મધ્ય મહારાષ્ટ્ર, કેરળ, તટીય આંધ્રપ્રદેશમાં પણ ઘણા સ્થળોએ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ સિવાય ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણી પંચના નિર્દેશ બાદ પરીક્ષા સ્થગિત કરાઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી 5,554 જગ્યાઓ માટેની પરીક્ષાઓ 1 એપ્રિલથી લેવાઈ રહી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું હતું કે મોકૂફ રહેલી પરીક્ષાના ઉમેદવારો માટે નવા કોલ લેટર તૈયાર કરાશે તેમજ નવી તારીખો ચૂંટણી પંચની મંજૂરી બાદ જાહેર થશે. ભારતે ફિલિપાઇન્સને સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સનો પ્રથમ જથ્થો સોંપી દીધો છે. બંને દેશો વચ્ચે 2022માં થયેલા સોદા હેઠળ ભારતીય વાયુસેનાના શક્તિશાળી C-17 ગ્લોબ માસ્ટરે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનો પહેલો જથ્થો લઈને હિન્ડન એરફોર્સથી ઉડાન ભરી હતી અને તે ફિલિપાઇન્સના વિમાન મથકે પહોંચી ગયું છે. બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ BAPLએ 28 જાન્યુઆરી 2022ના રોજ ફિલિપાઇન્સના રાષ્ટ્રીય સુરક્ષા વિભાગ સાથે એક ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે અંતર્ગત $37 કરોડ 40 લાખ ડોલરની કિંમતના સુપરસોનિક મિસાઇલ પૂરા પાડવાનો સોદો થયો હતો. ભારતની DRDO તેમજ રશિયાની NPOM સંસ્થાએ સાથે મળીને સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ વિકસાવી છે. ચીન સાથેના દરિયાઈ ક્ષેત્રના વિવાદને ધ્યાનમાં રહીને ફિલિપાઇન્સે ભારત પાસેથી અદ્યતન હેલિકોપ્ટર ખરીદવાનો પણ નિર્ણય લીધો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે આજે સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 62% મતદાન થયું. ગુજરાતની લોકસભાની 26 સહિત કુલ 94 બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે થશે. ભારતીય રેલવેએ ઉનાળામાં
મુસાફરોને વધુ સારી સુવિધા આપવા ખાસ ટ્રેનોની વિક્રમજનક 9,111 ટ્રીપનું આયોજન કર્યું છે અને દેશના કેટલાક ઉત્તરીય ભાગોમાં આગામી 24 કલાક દરમિયાન કરા સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. खत्म हुआ.